કેશોદના પનોતા પુત્ર સ્વર્ગસ્થ મસરીભાઈ નાજાભાઈ રામને આહિર રત્ન સન્માન મરણોત્તર અર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત આહિર સમાજ કેળવણી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્વર્ગસ્થ મસરીભાઈ નાજાભાઈ રામ ના પુત્ર હમીરભાઈ રામ અને પૌત્ર નિલયકુમાર રામને આ સન્માન પત્ર આપવામાં આવ્યું હતું। આ ગૌરવ ક્ષણના સાક્ષી હમીરભાઈએ ગદગદિત થઈ જણાવ્યું હતું કે અમારા પરિવારજનો માટે આ ગૌરવની ક્ષણ છે, જેમાંથી યુવાનો પ્રેરણા લેશે। વડવાઓના કાર્યને આપણે યાદ ન કરીએ તો બીજા કોણ યાદ કરશે। આ તકે સંસ્થા માટે ફંડની અપીલ થતા ₹60 લાખનું ફંડ 2 કલાકમાં જ એકત્રિત થઈ ગયું હતું। ગુજરાત આહિર સમાજ કેળવણી મંડળના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જવાહરભાઈ ચાવડાએ કર્યું હતું, જ્યારે અતિથિ વિશેષ તરીકે કુતિયાણાના માજી ધારાસભ્ય વેજાભાઈ રાવલિયા રહ્યા હતા। આ તકે ગુજરાત સરકારના શિક્ષણ અને ટેકનોલોજી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું।